हेलो नमस्कार विद्यार्थी मित्रों, આપણે ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 6 વર્ગ અને વર્ગમૂળ, જેની અંદર મેં તમને 1 થી 30 સંખ્યાઓના 35 સુધીના વર્ગો લખાયા હતા, તો એ તમે યાદ કર્યા હશે એવી અપેક્ષા રાખું છું। 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 15નો વર્ગ 225, 20નો વર્ગ 400 બરાબર છે, 19નો વર્ગ 361 વગેરે તમે યાદ કર્યા હશે। તમે ગમે તે વચ્ચેથી પૂછો તો તમને આવડવા જોઈએ। હવે આજે આપણે જે વસ્તુને સમજવા જઈ રહ્યા છે એને ખાસ ધ્યાનથી જોજો, કેમ કે આટલી મોટી સંખ્યાના વર્ગ આપણે કરી શકવાના નથી। નીચે આપેલ સંખ્યાઓના વર્ગ કરવાથી એકમનો અંક શું મળે, ફક્ત તમને પૂછ્યું છે એકમનો અંક શું મળે। તો હવે મારે આ 81નો વર્ગ કરવો છે, તો 81નો વર્ગ કરતાં એકમનો અંક કયો મળે એ જ ખાલી આપણે કહેવાનું છે। તો અહીંયા જે મેં જમણી બાજુ જે લખેલું છે કોષ્ટકને જુઓ, સૌથી સરળમાં સરળ મેથડ 1નો વર્ગ 1 તો 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25, 6નો વર્ગ 36, 7નો વર્ગ 49, 8નો વર્ગ 64, 9નો વર્ગ 81, 10નો વર્ગ 100। તો હવે એકમનો અંક અહીંયા તમને 1 આપેલો છે। હવે 81 એટલે એકમનો અંક 1, તો 1નો વર્ગ કરવાથી એનો એકમનો અંક કયો મળે, 1 જ મળે। જેમ કે 11નો વર્ગ તો 121, તો એકમનો અંક કયો આવ્યો, 1। તો અહીંયા પણ 81નો વર્ગ કરવાથી એકમનો અંક કેટલો મળે, 1 મળે। કેટલો મળે, 1 મળે। આ બાજુનું કોષ્ટક જોવા છે 2 હોય, તો 2 હોય તો એનો વર્ગ કરવાથી કયો અંક મળે, 4 મળે। કયો મળે, 4, બરોબર છે। તો 272નો વર્ગ કરવાથી એકમનો અંક, અહીંયા એકમનો અંક 2 છે, એટલે આનો જ્યારે વર્ગ કરવામાં આવે ત્યારે એકમનો અંક આપણને 4 મળે। કેટલો મળે, એકમનો અંક 4 મળે, બરાબર છે। હવે 799નો વર્ગ આપણે કરવો હોય, બરાબર છે, તો એકમનો અંક, હવે શોર્ટકટ લખીશ, એકમનો અંક કયો મળે, 9 હોય તો એકમનો અંક કયો મળે, 1 મળે। તો વર્ગ કરવાથી એકમનો અંક 9 મળે। આ તમારો જવાબ છે। હવે બીજા પ્રશ્નો જે છે 38, 53, તો 38, 53 તો એકમનો અંક 3 છે, તો આનો વર્ગ કરવાથી એકમનો અંક કેટલો મળશે, 3 હોય તો કેટલો મળે આપણને, 9। તો એકમનો અંક આપણને 9 મળે, બરાબર છે। અહીંયા 9 છે તો એકમનો અંક આપણને 1 મળે, 1 મળે। ત્રીજા દાખલામાં 1। હવે 3853નો વર્ગ કરવાથી એકમનો અંક 9 મળે। હવે 1234, હવે આ બધા 4 દાખલા તમારે સ્વપ્રયત્ને લખવાના છે, એટલે હું બોલી જઈશ પણ લખવાના સ્વપ્રયત્ને। 1234નો વર્ગ એટલે એકમનો અંક કેટલો છે, 4। તો 4 હોય તો એનો જ્યારે વર્ગ કરવામાં આવે ત્યારે એકમનો અંક કેટલો આવે, 6 આવે, બરાબર છે। અથવા તો બરાબર 4 હોય તો એનો એકમનો વર્ગ કરવાથી એકમનો અંક આપણને કેટલો મળશે, 6 મળશે, બરાબર છે। 26387નો વર્ગ કરવાથી એકમનો અંક આપણને કયો મળશે, 9 મળશે। હવે 52798 ગુણ્યા 52798 કરો તો એકમનો અંક 8 છે, એટલે આપણે એનો વર્ગ કરશું તો આપણે એકમનો અંક કયો મળશે, 4 મળશે। હવે એકમનો અંક 0 હોય
99,880 જેનો એકમનો અંક 0 છે તો એનો વર્ગ કરવાથી આપણને એકમનો અંક પણ 0 જ મળશે. બરાબર છે. ફક્ત એક આટલું કોષ્ટક જો તમે યાદ રાખી લેશો આ ફર્મો, બરાબર છે, યાદ રાખો, આટલો ફર્મો તમે યાદ રાખી લો તો ગમે તેવો દાખલો હોય તો તમને આવડે. હવે દાખલા નંબર 3, દાખલા નંબર 2 સ્વપ્રયત્ને આ જ રીતનો છે. નીચે આપેલી સંખ્યાઓની કઈ સંખ્યાઓનો વર્ગ કરતા મળતી સંખ્યા એકી સંખ્યા હોય. હવે જુઓ, આ 431 નો વર્ગ કરીએ તો આપણને એકી સંખ્યા મળશે કે બેકી? તો અહીંયા જોઈ લો, 431 એકમનો અંક 1, એનો વર્ગ કરો તો 1 આવશે. હવે 1 આવે તો એ સંખ્યા વર્ગ કરતા મળતી સંખ્યા કઈ હશે? એકી હોય, એકી સંખ્યા મળે. બરાબર છે. હવે અહીંયા 6 છે તો વર્ગ કરતા એકી સંખ્યા મળશે નહીં, કારણ કે 36. બરાબર છે. તો વર્ગ કરતા મળતી સંખ્યા, બરાબર છે, અથવા વર્ગ કરતા મળતી સંખ્યા એકી સંખ્યા ન હોય, પણ એકી સંખ્યા ન હોય. હવે જુઓ, 7729 એકમનો અંક 9 તો એમાં મળશે, કેમ કે સૂત્ર આપણને કહેશે કે વર્ગ કરતા મળતી સંખ્યા એકી સંખ્યા હોય. 72004 80004 એકમનો અંક 4 છે એટલે 4 ની અંદર ક્યારે બેકી સંખ્યા મળે નહીં. ટૂંકમાં અહીંયા એકી સંખ્યા હોય તો આપણને એકી સંખ્યા મળે, જ્યારે બેકી સંખ્યાનો તમે વર્ગ કરો ત્યારે બેકી સંખ્યા મળે. એટલે અહીંયા સંખ્યા બેકી છે, માટે વર્ગ કરતા મળતી સંખ્યા એકી સંખ્યા ન હોય. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ આપણે 2 દાખલાઓ શીખ્યા, 3 દાખલાઓ, બીજો તમને જાતે ગણવા આપ્યો છે, અને બરાબર છે, 1 દાખલો મેં તમને અહીંયા ગણાવી દીધો છે. 2 દાખલા ગણાવ્યા, પહેલો, ત્રીજો, બીજો જાતે. હવે દાખલા નંબર 4, સ્વાધ્યાય 6.1. હવે અહીંયા પેટર્ન જોવાની છે. પેટર્નના આધારે એના વર્ગો થાય. જેમ કે 11 નો વર્ગ તો 121 આપણે કર્યો. 101 નો વર્ગ તો જુઓ, અહીંયા એકડા કેટલા છે? 1 અને 2. બરાબર છે. તો 10, 20, 1. બરાબર છે. હવે અહીંયા શૂન્ય કેટલી છે? 2. અહીં શૂન્ય કેટલી હતી? 1. તો હવે 1001 નો વર્ગ 1001 ગુણ્યા 1001, તો એનો ગુણાકાર કરવા બેસે તો વિદ્યાર્થી ભૂલ કરે, પણ આ મેથડથી એ ક્યારે ભૂલ કરશે નહીં. આ 100, 200, અને એમ ના કરવું હોય તો 1, આ 2 ના 2, અહીં 2 શૂન્ય છે એટલે અહીંયા વચ્ચે 2 શૂન્ય લખવાની, છેલ્લે બંને આગળ પાછળ 1 1. હવે અહીંયા કેટલી શૂન્ય છે? 4. તો 1 4 શૂન્ય, પછી 2 4 શૂન્ય અને 1. 1,01,001 ગુણ્યા 1,01,001 કરો તો જવાબ શું આવે? આટલો જ આવે. વગર ગણતરી હું તમને કહું છું. બસ કેવી રીતે એ મેથડ સમજાવતો આવશું આગળથી. બરાબર છે. હવે અહીંયા 1, પછી 3 અને 3 6 શૂન્ય છે, અને પછી 1 નો વર્ગ, તો શું થશે? 1 6 શૂન્ય, 2 6 શૂન્ય અને 1. તો આ તમારે સ્વપ્રયત્ને લખવાનો છે. બરાબર છે. જવાબ હું બોલી ગયો છું. 1 6 શૂન્ય, 2 6 શૂન્ય અને 1. જ્યારે આનો તમે વર્ગ કરો તો તમને કઈ સંખ્યા મળે? બરાબર છે. મેં તમને કીધું કે 1,01,001 ગુણ્યા 1,01,001, તો જવાબ શું આવે? વગર ગણતરી આપણે જવાબ કહી દઈએ છીએ. 1,01,000 ગુણ્યા 1,01,001 નો જવાબ 1
4 શૂન્ય 2 4 શૂન્ય અને 1. હવે અહીંયા 1 પછી વચ્ચે 6 શૂન્ય છેલ્લે 1 આપેલો છે, એનો વર્ગ કરવાનો છે. તો એમાં પણ એ જ કરવાનું છે. 1 6 શૂન્ય લખી નાખો, 2 6 શૂન્ય લખી નાખો અને 1 લખી નાખો. આ જ એનો ગુણાકાર આવે. આ એક પેટર્ન છે. હવે નીચે આપેલી પેટર્નમાં ખૂટતી સંખ્યાઓ જણાવો. ખૂટતી સંખ્યાઓ બસ. તો જુઓ, 11 નો વર્ગ 121, 101 નો વર્ગ 10 20 1. બસ કારણ કે અહીંયા 2 એકડા છે એટલે 10 20, અહીંયા 3 એકડા છે એટલે 10 20 30. ધ્યાન આપજો, 1 કેટલી વખત આવ્યો? 3 વખત. તો 10 20 30 પછી 20 અને 1. હવે અહીંયા 1 કેટલી વખત આવ્યો? 4 વખત. તો શું કરવાનું? 10 20 30 40 30 20 1. જે આ બાજુ 10 નહીં લખવાના, આ 10 જે શરૂઆતમાં લખીએ છીએ પાછળ આવશે નહીં. આ એક પેટર્ન છે. હવે આનો તમારે વર્ગ કરવો હોય તો એકડા કેટલા છે એ ગણી નાખો. એકડા કેટલા? 1 2 3 4 ને 5. તો ક્યાં સુધી જવાનું? 50 સુધી. 10 20 30 40 50. પછી ક્યાંથી શરૂ થાય? ઉતરતો ક્રમ. 40 30 20 1. આનો ગુણાકાર કરો તો આટલો જવાબ આવે. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને અહીંયા આગળ આટલા 4 દાખલાઓ 5 દાખલાઓ મેં ચલાવ્યા. એ 5 દાખલાઓને તમારે લખવાના છે અને તૈયાર કરવાના છે. પણ મેં તમને કીધું કે આ કોષ્ટક આ જો સુધી તૈયાર નહીં કરો ત્યાં સુધી શક્ય નથી. ધ્યાન આપજો, બરાબર છે. હવે હોમવર્કની અંદર તમને કહી દઉં છું કે સ્વાધ્યાય 6.1 સ્વાધ્યાય 6.1 નો દાખલા નંબર 1 2 3 4 અને 5 બરોબર છે ગણવા. આ 5 દાખલા મેં જે તમને ગણાવ્યા છે એ તમારે ગણવાના છે અને વર્ગોને તૈયાર કરવાના છે. અને આ જ દાખલાઓનું રિવિઝન એટલે કે પુનરાવર્તન સતત કરતા રહેવું પડશે. બરાબર છે. હા, કોઈ તકલીફ જણાય તો તમે મને ફોન કરીને પૂછી શકો છો. જય હિન્દ, અસ્તુ.